દેશમાં પહેલી વખત સુરતમાં મહિલાઓ માટે બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આ આયોજન કરાયું છે, જે અંગે આજે માહિતી આપવામાં આવી હતી. ઓલપાડના દાંડી બીચ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 28 જાન્યુઆરીથી તારીખ 1 ફેબ્રુઆરી દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં પુરુષ અને મહિલાઓની અલગ અલગ ટીમોએ ભાગ લીધો છે. 13 પુરુષોની ટીમ અને 10 મહિલા ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ રાજ્યમાં બીચ સોકરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું છે. આ ઐતિહાસિક ટુર્નામેન્ટમાં 13 પુરુષોની ટીમ અને 10 મહિલા ટીમો પોતાનું પ્રદર્શન બતાવશે. ત્યારે બીચ સોકર આજના સમયમાં વિશ્વભરમાં ફૂટબોલનો સૌથી ઝડપથી વિકસતું ફોર્મેટ છે. આ રમત અત્યંત ગતિશીલ, વધુ ગોલ્સવાળી અને દર્શકો માટે ખૂબ જ આકર્ષક હોય છે. બીચ સોકર ખુલ્લા પગે રેતી પર રમાતી અનોખી રમત છે, જેમાં 12 મિનિટના 3 હાફ હોય છે. કુલ 36 મિનિટની મેચ રમાય છે. દરેક ટીમમાં 12 ખેલાડીઓ હોય છે, જેમાંથી એક ગોલકીપર સહિત 5 ખેલાડીઓ મેદાનમાં રમે છે અને બાકીના 7 ખેલાડીઓ બદલાવ માટે હોય છે. રમત દરમિયાન કોચ દ્વારા નિયમ મુજબ ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. આ સમગ્ર ટુર્નામેન્ટ ફિફા બીચ સોકર નિયમો અનુસાર રમાશે અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા નિમણૂક કરાયેલ અધિકૃત રેફરીઝ દ્વારા મેચ સંચાલિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટના પરિણામે ભારતમાં બીચ સોકરને એક નવી ઓળખ મળશે અને તેના સકારાત્મક પરિણામ સ્વરૂપે વર્ષ 2025માં ભારતીય ટીમે 23 વર્ષ પછી થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. અને સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી કમલેશભાઈ સેલરે આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા. નમસ્તે, મારું નામ વિશાલ કમલેશભાઈ સેલર છે. હું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન બીચ સોકર કમિટી ડેપ્યુટી ચેરમેન છું. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન મેમ્બર છું અને જે આ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ મહિલા પુરુષ 2026નું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં બી મને ચેરમેન રૂપે બધી જવાબદારી સોંપવામાં આવી છે. આ ફર્સ્ટ એવર ભારતની બીચ સોકર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ છે, મહિલા અને પુરુષ બંને માટે. અને 28 જાન્યુઆરીથી ચાલુ થશે, 1 ફેબ્રુઆરી સુધી. 28, 29, 30 લીગ મેચીસ છે. મેન્સ વુમન્સ બંનેમાં 5-5 મેચ રમાશે, સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી. 31 તારીખે 2 સેમિફાઇનલ મેચ મેન્સની, 2 સેમિફાઇનલ મેચ વુમન્સની, જે લગભગ સવારે 9 વાગે અને 10 વાગે હશે. અને 1 તારીખે મેન્સ ફાઇનલ અને વુમન્સ ફાઇનલ, જે 10 વાગે હશે. કુલ મેન્સમાં 13 ટીમે ભાગ લીધો છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી, અને વુમન્સમાં કુલ 11 ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું, પરંતુ એમાંથી 2 ટીમનું વિથડ્રો આવ્યું છે, કારણ કે પેરેલલ એક સ્ટેટ વુમન્સ ક્લબ ચેમ્પિયનશિપ ચાલુ થવાની છે, તો 2 ટીમે વિથડ્રો કર્યો, એટલે કુલ ગર્લ્સમાં 9 ટીમ્સ પાર્ટિસિપેટ કરે છે. કઈ જગ્યાએ કઈ મેચ રમાવાની છે? આ સમગ્ર આયોજન દાંડી બીચ ઓલપાડ સુરત ખાતે કરવામાં આવ્યું છે. દાંડી બીચ પર અમે એક આખું બીચ સોકર અરેના કર્યું છે. આપણા ત્યાં જે વિવિધ બીચ છે, ડુમસ છે, સુવાલી છે, દભારી છે, દાંડી. અમે દાંડી એટલે ચૂઝ કર્યું છે કારણ કે સુવાલી, ડુમસ, દભારી એ લોકપ્રિય છે અને જાણીતા છે, પરંતુ આ દાંડી બીચ જે ઓછું લોકોને ખબર છે, તો તે પણ પ્રસિદ્ધ થાય, લોકલ ગામવાળાઓને પણ એનાથી થોડીક એમ્પ્લોયમેન્ટ સહાયતા મળે. અને આ એવો બીચ છે કે જ્યાં અમારી જે ફિફા પ્રમાણે જે રિક્વાયરમેન્ટ હતી, અમે જે ત્યાં 2 ટુર્નામેન્ટ માટે ઓફિશિયલ ગ્રાઉન્ડ અને 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, એનું એટલી મોટી જગ્યા અમને મળી રહી ત્યાં, અને એ કાયમ માટે અમને મળી રહે, એટલે અમે દાંડી ચૂઝ કર્યું છે. જે આ ટીમ બધી આવી છે, એ લોકોને એસોસિએશન વતી રહેવાની, જમવાની બધી સુવિધા કરવામાં આવી છે. આ લગભગ પહેલું એવું ડિસ્ટ્રિક્ટ એસોસિએશન છે જે પોતાના ખર્ચે બધી ટીમોને રહેવાનું અને જમવાની ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. અને આ ટુર્નામેન્ટમાં જે સ્ટે અને વેન્યુ પર જવાની સુવિધા પણ વેન્સ અને બસીસ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય મહેમાનમાં આપણા જિજ્ઞેશભાઈ પાટીલ છે, જે અમારા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છે અને ઓલ ઇન્ડિયા બીચ સોકર કમિટીના ડેપ્યુટી ચેરમેન છે. તે ઓપનિંગ સેરેમનીમાં કિક ઓફ વખતે હાજર હશે, તે સાથે અન્ય ગેસ્ટ પણ હશે. નેજા હેઠળ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન 2026 દાંડી ઓલપાડ સુરત મુકામે કરવા જઈ રહ્યું છે. આ ઇન્ડિયાની પહેલી ટુર્નામેન્ટ છે જે ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ ચેમ્પિયનશિપના આયોજન રૂપે
અને ખાસ કરીને ગર્લ્સની ટીમો પણ ભાગ લઈ રહી છે, આપણા માટે મહત્ત્વની છે. મને લાગે છે કે જે ઓપન ટુર્નામેન્ટ ફૂટબોલની છે તેના પ્રમાણમાં બીચ સોકર એ નવું ફોર્મેટ છે ઇન્ડિયા માટે, અને ઇન્ડિયાના ખેલાડીઓ માટે આ ફોર્મેટ પ્રોત્સાહક બની રહે એનું બીડું ઝડપવા માટે આ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન એક ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સાથે આયોજનો હાથ ધરી રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે જીલ એકવા, જેના રતિલાલભાઈ નાવિકના કદાચ બધા મિત્રો ઓળખતા હશે, પ્રદીપભાઈ નાવિક જે એના ઓનર છે, રોહનભાઈ નાવિક, એનો ખૂબ જ સારો સહયોગ દાંડી ગામ સાથે મળી રહ્યો છે. ત્યાં જે વિશાલભાઈએ કીધું તે રીતે એક પરમેનન્ટ ગ્રાઉન્ડ બીચ સોકરનું ઊભું થાય અને રાઉન્ડ ધી યર ત્યાં પ્રેક્ટિસ મેચો કે ટુર્નામેન્ટોનું આયોજન થાય, સ્કૂલ ગેમોથી બીચ સોકર ચેમ્પિયનશિપ બી ત્યાં રમાડી શકાય, એવા શુભ હેતુ સાથે આ દાંડી મુકામે આપણે ગ્રાઉન્ડની તૈયારી કરી છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. મને લાગે છે કે આનાથી ખૂબ જ સારા પ્લેયરો ભવિષ્યમાં સુરત ફૂટબોલને અને ગુજરાત ફૂટબોલને ઓલ ઇન્ડિયા પર મળી રહેશે એવી અપેક્ષાઓ છે. અને જે સ્પોન્સરો છે તે બી ખૂબ જ ઉત્સાહિત છે, કેમ કે જે રીતે હોસ્ટેલનો વિકાસ થઈ રહ્યો છે, હોસ્ટેલ પર ફિશ ફેસ્ટિવલોનું આયોજન થઈ રહ્યું છે, હોસ્ટેલ પર દરિયાઈની જાળવણી માટેનો સંદેશો એક આદરણીય વડાપ્રધાનશ્રીનો બી સંકલિત પ્રદર્શિત થઈ રહ્યો છે. અને આ બધી વસ્તુઓ સાકાર થવા સાથે ખેલો ઇન્ડિયાને પ્રમોટ કરવાનું છે. તો તેના ભાગરૂપે બી આ ટુર્નામેન્ટ આપણા માટે સૌના માટે મહત્ત્વની બની રહે છે. અને હું આ થકી સ્કૂલના બાળકો અને જે ફૂટબોલ રસિકો મિત્રો છે સુરતના, તેમને આમંત્રિત કરું છું કે આપ દાંડીના દરિયા કિનારે આવતીકાલે જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે 28 તારીખથી સવારના 9 થી 1 વાગે, તો જોવા માટે અચૂક પધારશો. શનિ રવિ રજાનો માહોલ છે. તે જ દિવસે સેમિફાઇનલ અને ફાઇનલ મેચો પણ સવારના 10 વાગે યોજનાર છે. તો મોટી સંખ્યામાં ફરવા સાથે આપ કુટુંબ સાથે આ મેચ નિહાળવા પધારશો એવું સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન આ કમિટી વચ્ચે તમને હાર્દિક આમંત્રણ પાઠવે છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.